વાવાઝોડું બની રહ્યું છે અત્યંત ભયંકર. આંધી, તુફાન, વંટોળ અને ભયંકર પવનોની તીવ્રતા સાથે આગળ વધવાની સાથે વાવાઝોડું અનેક વિસ્તારોમાં ખેદાન મેદાન મચાવતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો કયા વિસ્તારોમાં સક્રિય બની રહ્યું છે વાવાઝોડું, કેમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયાની અંદર મજબૂત તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે સક્રિય બનતું આ વર્ષનું ચોમાસું કયા વિસ્તારોની અંદર હાલ અત્યારે ભૂક્કા બોલાવી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમ મોટા વળાંક લઈને દિશાઓ બદલીને આગળ વધતી હોવાને લઈને હવે પછી ગુજરાત રાજ્યની અંદર કેવા પલટાવ જોવા મળવાના છે. તોફાની પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં માવઠાનું સંકટ વધવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, કયા વિસ્તારમાંથી સિસ્ટમ વળાંક લઈને ગુજરાતના વિસ્તારની અંદર કેવી અસરો પહોંચાડશે, જેની સંપૂર્ણ વિગત મેળવશું. સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર હવે પછી ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં, કચ્છના વિસ્તારમાં, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાતા હોય તેમ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, તુફાન જેવા પવનોની સાથે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. રાજસ્થાન અને પાકિસ્તાનના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને આ સિસ્ટમનું જોર ઉત્તર ગુજરાત અને કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અતિ ભયંકર દબાણ દર્શાવતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, કચ્છના તમામ ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારથી જ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે 3.1 કિલોમીટરના વિસ્તારથી અત્યારે 7.6 કિલોમીટરના અરબી સમુદ્રના દરિયાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર તોફાન દર્શાવવાની સાથે તોફાની અસરો દર્શાવી રહ્યું છે. બંગાળની ખાડીના વિસ્તારની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. આમ હવે આ બંને સિસ્ટમો મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરીને આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં તોફાની પવન સાથે ફરી એકવાર વરસાદ વિખેરવાને લઈને તાજી આગાહી કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે અલગ અલગ વરસાદીય મોડેલોની અંદર જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડીને અરબી સમુદ્રનું દબાણ મોટા વળાંક લેવાની સાથે હવે પછી ઉત્તર ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહેલું જોવા મળી રહ્યું છે. હાલ બંગાળની ખાડીને અરબી સમુદ્રના આ તમામ ક્ષેત્રની અંદર 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી ભયંકરથી લઈને અતિ તોફાની ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. ચોમાસાની એન્ટ્રી દક્ષિણ ભારતની અંદર મદુરાઈ અને કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ચોમાસાની એન્ટ્રી થવાની સાથે જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે, જેની અસરો બેંગલેવી, ગોવા અને મુંબઈના વિસ્તારો સુધી જોવા મળી રહી છે. અને હવે પછી આ સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવતી હોય તેમ આવનારી 12 કલાકની અંદર ગુજરાતના વાતાવરણની અંદર આ સિસ્ટમો ઓચિંતાના મોટા પલટાઓ લાવતી જોવા મળવાની છે. સિસ્ટમની ભયંકર ગતિવિધિઓને અસરોને જોતા ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી પહેલા મોટા પલટાઓ આવવાની સાથે વરસાદનું સંકટ સક્રિય બનવાની તાજી આગાહીઓ કરવામાં આવી છે. જેમાં પણ વિસ્તારોની વાત કરીએ તો વાવ થરાદના ક્ષેત્રથી લઈને રાધનપુરના વિસ્તારમાં, પાલનપુરના ક્ષેત્રથી ખેડબ્રહ્માના તમામ વિસ્તારોની અંદર, મહેસાણાના પંથકથી હિંમતનગરના વિસ્તારની અંદર મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી છે. આમ ઉત્તર ગુજરાતની અંદર ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, રાધનપુર, થરાદ, વાવના વિસ્તારની અંદર આવનારી 12 થી 24 કલાકમાં વાદળોના ભયંકર ઝુંડની વચ્ચે માવઠાનું દબાણ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઘેરાતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી હવે પછી સિસ્ટમનું દબાણ સક્રિય બનીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પણ મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમની તોફાની અસરને લઈને
અહેમદાબાદનો ક્ષેત્ર, ધોળકાનો વિસ્તાર, નડિયાદના ક્ષેત્ર, ખંભાતના પંથકમાં લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર હાલ ફરીથી મોટા પલટાઓ આવી રહ્યા હોય તેમ ઓચિંતાનું હવામાન પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે. આમ આ તમામ ક્ષેત્રની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે સિસ્ટમનું જોર વધવાને લઈને ફરી એકવાર મેઘરાજાનું તાંડવ સક્રિય બને તેમ હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ આગળ નજર કરીએ તો સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં અરબી સમુદ્રનો આ ભેજયુક્ત અને તોફાની પવન આગળ વધીને ત્રાટકી રહેલો જોવા મળી રહ્યો છે. અત્યારે પવનની તીવ્રતા 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહી છે અને આ જ પવનો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પોતાનું તીવ્ર દબાણ દર્શાવતા હોય તેમ ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે ખરસલિયા, સોનગઢ, ગોધરાના ક્ષેત્રથી બાબરા, અમરેલીના પંથકથી લઈને પાલીતાણાના વિસ્તારોમાં મોટા પલટાઓ આવી રહ્યા છે. તળાજા, મહુવા, રાજુલા, કુંડલા, ધારી, બગસરા, વિસાવદર અને તુલસી શ્યામના પંથકો ઉપર પણ વાદળોના ઝુંડની વચ્ચે તોફાની દબાણ સક્રિય બની રહ્યું છે. ઉનાના ક્ષેત્રથી કોડીનાર, વેરાવળના સંપૂર્ણ પંથકથી માંગરોળના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાઓ આવી રહ્યા છે. વિસાવદર, જેતપુર, ઉપલેટા, કુતિયાના પોરબંદર, કડાચના ક્ષેત્રથી જૂનાગઢના સંપૂર્ણ વિસ્તારોની અંદર, ભાનવડના પંથકથી ખંભાળિયા, લાલપુર, કાલાવડના વિસ્તારથી ચીખલી, ભાટિયાના વિસ્તારથી દેવભૂમિ, દ્વારકાના વિસ્તારની અંદર અને ઓખા બંદરના વિસ્તારમાં ધીમે ધીમે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉત્તર સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ અને બોટાદના વિસ્તારોની અંદર પણ અત્યારે હળવા વાદળોના ભયંકર ઝુંડ ઘેરાવાની શરૂઆતો જોવા મળી રહી છે. આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવો આવવાની શરૂઆતો જોવા મળી રહી છે, જેની અસર ધીમે ધીમે કચ્છના વિસ્તારો ઉપર પણ જોવા મળી રહી છે. આમ કચ્છનું હવામાન પણ આવનારી 3 કલાકોની અંદર પલટાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. રાપર, ગાંધીધામ, માંડવી, બારેલી, ખાવડ, નળિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તારની અંદર આમ કચ્છના તમામ પંથકોની અંદર આંધી તુફાનની સાથે હવે પછી સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેમ કચ્છની અંદર પણ તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે. દક્ષિણીય ગુજરાતના આ તમામ ક્ષેત્રોની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવાની સાથે સિસ્ટમનું દબાણ સક્રિય બનીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેના કારણે વાપીનો ક્ષેત્ર, વલસાડનો વિસ્તાર, સાપુતારાના પંથકની અંદર, બિલીમોરાના તમામ ક્ષેત્રથી નવસારી, વનસાડા, આહવા, વ્યારાના ક્ષેત્રથી બારડોલીના પંથકની અંદર, સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી કોસંબા, વાંકલ, ઉમરપાડાના વિસ્તારોની અંદર, ડેડિયાપાડાના સંપૂર્ણ ક્ષેત્ર, શિનોર, ભરૂચનો ક્ષેત્ર, દહેજનો વિસ્તાર, જાંબુસર અને કરજણના વિસ્તારમાંથી તોફાન સક્રિય બનતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદ માટેનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર વાતાવરણની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે. તમે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો જોઈ શકો છો. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોથી લઈને વળાંક લઈને બંગાળની ખાડીના ક્ષેત્ર સુધી પોતાની તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ સિસ્ટમની તોફાની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ જોવા મળવાના છે. તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું આગમન ક્યારે થશે તેની વિગત મેળવીએ તો હાલ અત્યારે ચોમાસું કેરળના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે. ચોમાસું જેમ જેમ આગળ વધશે તેમ તેમ ગુજરાતની અંદર હવામાનની અંદર પલટાવ જોવા મળવાના છે. જેમાં 15 થી લઈને આવનારી 20 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય અને ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસે તેવી પણ તાજી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ અહીંયા તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ જાહેર કરવામાં આવી છે. જેમાં બંગાળની ખાડીના દરિયામાં ફરીથી હવાનું હળવું દબાણ સક્રિય બનવાની સાથે પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવી રહ્યો છે. જે અત્યારે 1.5 કિલોમીટરના ક્ષેત્રથી 4.6 કિલોમીટરના બંગાળની ખાડીના આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર આવી રીતનું સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ હવામાનોની અંદર મોટા પલટાવ લાવી રહેલું હવે પછી આ યુસીએસ સિસ્ટમનું ઘેરાવો અને દબાણ સક્રિય બનીને બંગાળની ખાડીના તમામ ક્ષેત્ર જેમાં વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, હૈદરાબાદના ક્ષેત્રથી મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તાર સુધી આ યુસીએસ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે માવઠા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે.
આવનારી કલાકોની અંદર અનેક વિસ્તારોની અંદર મોટા પલટાઓની સાથે સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. ફક્ત બંગાળની ખાડી નહીં પરંતુ અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર દબાણના ઘેરાવા સક્રિય બનવાને લઈને હલચલ વધતી જોવા મળવાની છે. જેમાં 5.8 કિલોમીટરના અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર, જેમાં અંદમાન નિકોબારના વિસ્તારથી લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં માલદીવના ક્ષેત્રની અંદર પણ તીવ્ર સંકટ અને તોફાન સક્રિય થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ બે મજબૂત તોફાની અને અતિ ભયંકર સિસ્ટમો બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનીને ધીમે ધીમે વળાંક લઈને ઉત્તર ભારતના ક્ષેત્રોની અંદર આ બંને સિસ્ટમો આગળ વધી રહી છે. સિસ્ટમની તીવ્રતાને લઈને ગુજરાતના તમામ પંથકોની અંદર, ગુજરાતના તમામ હવામાનોની અંદર મોટા બદલાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે. જો કે હાલ ઉત્તર ભારતના વિસ્તારની અંદર પણ સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ઉત્તર ભારતના ક્ષેત્રથી હિમાલય અને બાંગ્લાદેશના વિસ્તાર સુધી તોફાની વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. આમ નવી અનેક પ્રકારની સિસ્ટમોની અસરોને જોતા ગુજરાત રાજ્યના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાવ આવવાની સાથે માવઠાનું દબાણ ગુજરાતમાં ફરીથી વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જવાનું વિચારી રહ્યા હોય તો ખાસ જાણી લેજો. આગામી 4 દિવસ સુધી ગુજરાતના વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ. 12 જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ફરી એકવાર વરસાદને લઈને નવી નકોરને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. હાલની અંદર સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે આ હીટવેવ અને સળગતી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાહત આપનારી મોટી આગાહી કરવામાં આવી છે, જે ગરમીથી લોકોને શેકાતા કદાચ થોડીક રાહત આપી શકે છે. પરંતુ માવઠાની આ આગાહીના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ફરી એકવાર ચિંતાનો માહોલ સર્જાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી અનુસાર રાજ્યની અંદર આગામી 30 તારીખથી 2 જૂન સુધી હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાઓ જોવા મળવાના છે. આ સળંગ 4 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરેપૂરી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવ અને આકાશની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બને તેવી પણ લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ કમોસમી વરસાદ માત્ર છાંટા સ્વરૂપે નહીં પરંતુ ચેતવણીઓ દર્શાવવામાં આવી છે, જેમાં વરસાદની સાથે આંધી, તુફાન, વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાતો હોય તેમ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન લાવી શકે છે. આ ઉપરાંત આકાશની અંદર ભયંકર ગાજવીજ પણ જોવા મળશે. થંડરસ્ટોર્મ તેમજ તેજ પવનની ગતિવિધિઓના કારણે વૃક્ષો અને કાચા મકાનો હવે પછી ધરાશય થાય તેવી પણ ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો અનેક પ્રકારની નવી સિસ્ટમનું નિર્માણ થવાને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના તમામ ક્ષેત્રની અંદર તોફાની ગતિવિધિઓ સક્રિય બની રહી છે. અત્યારે અનેક વિસ્તારોમાં હવામાનોની અંદર પલટાવ આવવાની સાથે માવઠાનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે ખાસ પણ જોઈ શકો છો, જેમાં 30 તારીખની શરૂઆતની સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર જિલ્લાઓની અંદર ભારે પવન સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે માવઠું પડવાની તીવ્ર આગાહીઓ કરવામાં આવી છે. ત્યારબાદ 31 મેના રોજ આ સિસ્ટમ વધુ વિસ્તરણ કરશે અને કચ્છના ક્ષેત્રથી બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ તેમજ છોટાઉદેપુરના સ્થળોની અંદર પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસાવે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર હાલ અત્યારે ગાજવીજ સાથે જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. જૂન મહિનાની શરૂઆતની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. 1 જૂનના રોજ વાતાવરણની અંદર વધુ તોફાન સક્રિય બને, જેમાં પણ ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર, નર્મદા, અમરેલી, ભાવનગરના અમુક વિસ્તારોની અંદર કુલ 12 જિલ્લાઓની અંદર ભારે પવન સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 2 જૂને આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તીવ્ર અસર દર્શાવતી જોવા મળવાની છે, જ્યાં અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગના વિસ્તારોની અંદર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે દરિયાની અંદર હવે પછી ભયંકર તોફાન ઉદ્ભવે તેવી પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
ટૂંકની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર આગામી થોડા દિવસોમાં હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ વૈવિધ્યપૂર્ણ અને પડકારજનક સાબિત થઈ શકે છે. એક તરફ જ્યાં કાળઝાળ ગરમીઓ પડી રહી છે અને બીજી બાજુ લોકો અત્યારે ગરમીથી બફારાનો સહન કરી રહ્યા છે, ત્યારે હવે 30 મે થી ગુજરાત રાજ્યની અંદર ગાજવી સાથે તેજ પવનો ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ અને વાતાવરણની અંદર ઓચિંતાના પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. આ અણધાર્યા વાતાવરણના પલટાવને લઈને નાગરિકોએ અને હવામાન વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા માટે અને ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત જગ્યા ઉપર ખસેડવા માટે ખાસ સલાહો આપવામાં આવી રહી છે.